સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલની કારે અકસ્માત સર્જ્યો છે। જી હા, ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પરની આ ઘટના સામે આવી રહી છે। પોલીસ કર્મીએ રિક્ષા અને મોપેડને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 7 લોકોને ઈજાઓ પહોંચી છે। પોલીસ કર્મીની કારમાં દારૂની બોટલ અને ગ્લાસ પણ જોવા મળ્યા હતા। નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે। પોલીસ કર્મી વડાલી પોલીસ મથકમાં બજાવે છે ફરજ। સાથે અવનીશ, પોલીસની ગાડીમાંથી જ દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા છે અને આ કારે અકસ્માત પણ સર્જ્યો છે। કાર્યવાહીની લોકોની માંગ છે। જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે ઉપરની આ ઘટના છે। જે ઘટના સર્જાઈ છે તેની અંદર આ જે પોલીસ કર્મી કાર ચલાવતો હતો તે કાર દ્વારા 2 વાહનોને અડફેટે લેવામાં આવ્યા। તેમાં એક રિક્ષા અને મોપેડ પણ હતું। 7 લોકોને ઈજા પહોંચી અને તમામ લોકોને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી। સ્થાનિક લોકોનો જે પ્રકારે આક્ષેપ છે તે પ્રકારે આ કારની અંદર દારૂની બોટલ પણ જોવા મળી હતી, પ્લાસ્ટિકના ગ્લાસ પણ જોવા મળ્યા હતા અને આ જે કારનો ચાલક હતો તે પણ નશાની હાલતમાં જે પ્રકારની સ્થિતિ હતી, જેને લઈને તેઓએ યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી છે અને યોગ્ય કાર્યવાહી પણ કરવાની માંગ કરી છે। આ પ્રકારની ઘટના વધુ એકવાર સાબરકાંઠામાં અને ખાસ કરીને ઈડરમાં સામે આવી છે, જેને લઈને હવે સ્થાનિક લોકોમાં પણ એક પ્રકારે રોષ વર્તાઈ રહ્યો છે કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટી રહી હોવાને કારણે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। પોલીસની ગાડીમાંથી જ દારૂની બોટલ મળી આવતા સવાલો અનેક ઊભા થયા છે। હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।